ખરેખર કોણજી હા હારું બહુ દિવસ થઈ ગયા નહીં આપણા બાળકો કિડનેપ કર્યા તો બહુ દિવસ થઈ ગયા ને. હા તા આપણે આજ ગામમાં શું માહોલ છે બરાબર એ જોઈએ. હા 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 આજે ગામમાં આવ્યા છીએ, ગામમાં માહોલ જોઈએ. હા પછી નક્કી કરીએ કાલે. પહેલા જોઈ લઈએ કે કઈ કઈ જગ્યાએ આપણે બાળકો ઉઠાવીએ. શું કેવું અત્યારે હાલ કાઠું થઈ ગયું. અત્યારે પોલીસ વાળાએ કાઠું કરી નાખ્યું. અત્યારે કાયદા કાનૂની કાઠા થઈ ગયા. સાચી વાત છે. અત્યારે પાછા પકડાઈએ તો પાછા કાઠું જવું પડે. હા એક ખાધું પકડે તો બધા આખી ટીમ પકડાઈ જાય. હા આપણે જોઈને પાછું જોવું પડે પાછું. અરે પોલીસ તો શું આધાર રહેવાની છે. પોલીસ તો આધાર નહીં રહેવાની, પણ આ તો કોઈ ભાડી જાય પોલીસ વાળા કોઈ ચાડી કરે. આપણે તો ગાડીએ જાય ને આપણે બધાએ જઈએ. ગાડી નંબર પ્લેટ દેખાય કે આરે ગાડી હતી. અને તારે તો દરેક ગામમાં પાછા કેમેરા થઈ ગયા. અને આવું પહેરી નીકળે એટલે ખબર પડી જાય પાછું તો નીકળ્યા યાર. પોપટા હા તું પાછો થોડો ઢીલો પડે છે હો. નહીં ઢીલો પડતો. અને બધી બાજુ જો કઈ રીતે આપણે પ્લાન બનાવો, કઈ રીતે ઉઠાવો, બધું નક્કી કરો. વાંજી શું કીધું? આપણે હાલ તો ગામડામાં જવા તૈયારી જ છીએ. ગામડામાં જઈને મહલ બહાર જોઈ લઈએ. હા હાલ આ રોડ ઉપર હાઈવે ઉપરથી નીકળી જઈએ આપણા ગામમાંથી. બીજા ગામમાં જઈને જોઈએ કેવો માહોલ બાહોલ. આજ તો પાછી રજા બજા સાથે છોકરો વધારે ઘેર જ હશે. હા અરે ગોમ બોમ જોવાનું ના હોય, માહોલ તો આપણે પૂરેપૂરો કરવાનો એટલે કરવાનું જ. માહોલ તો કરવાનો, પણ છોકરો જો વધારે ટૂણું વળ્યો હોય ને હા એકથી આમ ખેંચી લેવાનું એકાદો એટલે ખબર ના પડી તો છોકરું જતું રહ્યું એમ. અને છોકરાને ખબર ના પડી તો કે પેલો છોકરો જતો રહ્યો એમ. છોકરો તો એક બાજુ રમી લઈને આપણે ખેંચી લેવાનો. હા શું ખબર પડે હે? હા ગામ વાળા તો હું જોડે આપણી રીતે આપણે કરી લેવાનું હોય. પટલાઈને ઉપાડી લેવાનો. હાડ લઈને લઈ લેવાનું હોય. શું કેવું ભાઈ? આ બોલો છે એમ કરજો નકા ગાફા વેરાઈ નાખ્યો બા તમે બધા ભેગા છે. પાછા પકડવાનું તો કહેતા ના, એકબીજા નામ નહીં હાલવાનું. માર ખાઈ બહાર નહીં પાડવાનું. અરે ભરે જીવ જતો રહે, નામ કોઈને આપવાનું નહીં. હા બરોબર? આવા તો આપણો છોકરો મોરી હાલ દીધો એ કહેવા નહીં પાડે. છોકરો કાશો આગળ મોરી જ કિડનેપ કરે તો એ. હા અરે જીવ જાતો ભલે જાય, પણ આપણે તાકાત ના થયું તો આપણે બુદ્ધિ જ હડવાનું હોય. આવી ગઈ છે. ગામ તો આવી ગયું જ છે. હવે શું કરવું શું ના કરવું એ આપણા હાથમાં જ છે. આજુબાજુ નજર નાખજો પા. હા હવે ખબર તો બોસ ને હોવી જોઈએ ને. બોસ નજર તો જલ્દી રાખના. હું એટલે જ કહું છું કે હા. તમે આજુબાજુ જોવા લ્યા. અરે જોવાનું તો ચાલુ જ છે. મારે જોવાનું તો ચાલુ જ છે. સોફે વાંજી, બધી બાજુ નજર બોલો ને. છે. તારા બરાબર ધ્યાન રાખવાનું છે. મને પેલા પાછળ વાળા બે રહ્યા ને હા એવાનો વિશ્વાસ 20% જ આવે છે. તો હું તો બરાબર જ ધ્યાન રાખું છું. આ ગામે કેમ 20% આવે છે? આ બપોર પડી ગયું ગામમાં બપોર પડી જાય બધી દુકાનો બંધ થઈ જાય. જો આપણા આગળથી ફોન આવી ગયો તો તમે કેમ બાળકો મોકલાવતા નહીં? હવે કે આ બે દાડા મોકલીએ જ છીએ બાળકો જ લેવા નીકળીએ છીએ. હા દાદા. હા આપણા બોલે એટલે પતી ગયું. આ એના શોધખોળમાં જ ફરીએ છીએ. 2 દિવસમાં તમારા બાળકો આવી જશે બરાબર. હા કાલે 100% પ્લાન અમારો કાલનો ઉઠાવવાનો છે બરાબર. હા આ છોકરો રહ્યા પણ આ થોડા મોટા છે, આપણે નાનો ઉઠાવવાનો છે. નાના ઉઠાવવાનો. સારું આપણે બોલે એટલે તમારું કામ થઈ ગયું બરાબર. ઓકે ડન એ સારું. હાજી હા દાદાનો ફોન આવે તો હા શું કહેતા હતા દાદા? કે મારા 2 દિવસમાં 3 બાળકો જોવે. ત્રણ બાળકો. હા આજે 3 તો 3 ના 4 ઉઠાઈ લઈએ. આપણે 3 તો આપવો જ પડશે. ત્રણ તો આપો તો ત્રણ તો મળી જશે. ફાઇનલ. હા અહીંયાથી લ્યો આ રસ્તો. બરાબર. આ રસ્તો આમ સુમસાન લાગે છે. હા હા આ મંદિર લાગે. છોકરો એકાંત રમતો હોય તો એ આસ્તા લેજો, આસ્તા જોજો.
પાછો દેખાય છે આ છોકરો બાજુ તો બોકરો બધા મોટા લોકો જ લાગે છે મંદિરનું કામ ચાલુ લાગે છે. મોટા લોકો ભાડી જાય ના કર હા એક હારું ચાલો ઉતરી જાય હું તો ભાડે તો લાગુ લ્યા વચ્ચો લાગુ હાય અલ્યા નેકરતી નહીં એમાં માં નેકરતી નહીં કાઢો કોકડી અલ્યા તારી પોસાઈ ગયું મારે વાગડી કાપી પછી વેટી કાપી પછી કોઈ આવતું નહીં દેખાતું નહીં છોકરો કોઈ દેખાતો નહીં પત્રો બત્રો લઈને ટીકો જ તે લાય લા થોડી મહેનત કરી જો નીકળી જાય તો કમ થઈ જાય માં હું તો તારા ભજન ગઈ ગઈને થાચ્યો મને કોઈ કોમ ધંધો હાલ કોઈક નોકરી હાલ મને તો કોઈ મજૂરી લઈ જતું નહીં કેટલા દાડા કાઢું બેહીને હા તારા તો જે દા પરસાદ નિવેદ કરી હોય દાર હું ખાઉં કોઈક પરસાદ થારી કરે તો ખાઉં પણ ના હોય દાર તો તું એ ભૂસી મારી મુએ ભૂસ્યો મારું એવા દાડા આયા કોઈક મજૂરી લઈ જાય એવું તો કર કોઈ લઈ જવાનું મળતું નહીં હું તો પૂછીને થાચ્યો હવે મારે કરવું આમાં તમે તો વાપરતોય નહીં બોલતોય નહીં આમાં તો શું કરવાનું અમે એકલા ગમે ત્યાં ભજન ગઈએ ગરબા ગઈએ તમે તો કયો કશું જવાબ આ કર ના કશું કહેતો જ નહીં શું કરવાનું કયો અમે તો બેઠા કંટાળ્યા આમ નામ આ તો ડોહો આમ નામ ટેળ દઈને ટપકી જ હોય કન જો તમે કોઈ જવાબ નહીં આલો કોઈ મજૂરી નહીં લઈ આલો તો ના કોક દયા કરો આટલે બેઠા બેહીને કંટાળી ગયો હું તો બેઠું છે સારું શું કરશો હા કોક પ્લાન કરવો પડશે સારું છોકરા તો તઈ સ્વર મૂસી બરાબર અરે જા દે તો પ્લાન તો કરી છે તો દાદા આવા હા પેલા સોમાંથી બે તો નીકળ્યો બરાબર આપણે બેને પકડવાનો છે હા હા જવા દઉં હા હા તમે તૈયાર રહેજો રેડી ને તુમ સામ રસ્તો લાગે છે ને ભાઈ ધ્યાન રાખજો તો વળી ના થાય તાર ઘરે લઈ જઈએ તાર મમ્મા ઘરે લઈ જઈએ બસ બંધ થઈ જા અવાજ નહીં એ બખાડા ના કરતો ગાલ ઉપર થાપ મેલું આમ મોઢું દાબ અવાજ બહાર ના જો ગાડી ના બંધ થઈ જજે નકા વેચ જેવા ટુકડા કરવામાં આવશે પાછા અવાજ નહીં આપકો અવાજ નહીં કરવાનો બધું ખવડાવીએ શાક બધું ચૂપચાપ બધું આપીએ છીએ તમને ઘેર તારા ઘર મૂકવા દી હો ચોકલેટ બોકલેટ બધું લઈ આલી હા આપડા આ બેઠું ને આ બાજુ એ બહુ પેલું ચાલાક છે હો ભાઈ છોકરું ના ના આ બાજુ નું બોલતું જ નહીં આ બાજુ નો ને એ બધા બોલ કરે છોકરો ડાયો છે હા ચોકલેટ ખાવાની ચોકલેટ ખાવાની ને હા ચોકલેટ ગેલી હો ને ચોકલેટો અમે તારા મોમા ફઈના છોકરા થઈએ છીએ હા હું લેવાનું તારા તને એવી જગ્યા લઈ જાય ને મસ્ત હો બિંદાસ તો આખો દાડો રહેવો ચૂપ અવાજ ના કરવાનો
બંધ થઈ જજે. આ રજા છે ને છોકરો કાશા બધો ફરે છે રજાનો ટાઈમ એ જ આપવાનો બસ હા હા એટલે ફોન કરી દો આપણે. હા હા બસ ને બસ તો ફોન કરજો. આપણે કામ થઈ ગયું કરી દઈએ હાલ જ. બરોબર. કરવાનું તારા ઘેર લઈ જવું. નાખે. ચૂપ બસ રોવાન નહીં. ચૂપ. એ મમા ઘેર લઈ જઈએ હા, છીએ મામાને ઘેર લઈ જવું. બંધ થા. અવાજ બંધ. અવાજ બંધ. અવાજ બંધ કરો અવાજ નહીં કરવાનો અવાજ નહીં કરવાનો હો? હા ઊંધું ગાય. એ ખળચિત્રા બંધ થાક બંધ થાક. તારા ઘેર લઈ જઉં છું. આ ઘેર તો લઈ બંધ જઈએ. જા. ચૂપ. અવાજ બંધ કરી દેજે. અવાજ બંધ. હા તારા ઘેર લઈ જઉં છું. બંધ થા. અવાજ કર્યો ને તો મારી હા કાઢી નાખી. વાનજી બોલો. ગાડી એ બહુ ચલાઈ જાય છે ને એક બાજુ છોકરો આવું કરું છે ને હસુએ આવી જાય તું કરું કે બસ શાંતિ રાખવાની હો. હા ચૂપ. તને એ અવાજ બંધ કરો. ચોકલેટ હા હોય તો તને ચોકલેટો તને સૌ ખાવાની લઈ આલીશું. બધું તને લઈ આલીશું હો. હા રોવાનું નહીં હો. હા, ગભરાવાનું નહીં હો ને. કીધું. હા હા તને ફરવા લઈ જજે ફરવા. આપણા અડ્ડા ઉપર છે સીધું હા હા યસ યસ પાસે નહીં લેના અલ્યા કટ કરજે ઘેર તારા ઘેર જ જવાનું છે. ના ઘેર ઘેર તારા ઘેર લઈ જઈએ હો. ના અમારા ઘેર જ તારા ઘેર જ લઈ ગયો. અવાજ બંધ ચોકલેટ ખવડાવીશું બધું કરીશું. હા હા ઘેર જ જા. તને ઘેર જ મૂકી દે, હો. અવાજ બંધ પણ. હા હા ઘેર ઘેર તારા હો બંધ થઈ જાઓ. તારા ઘેર લઈ જજો. અવાજ નહીં કરો સંભળજો. અવાજ કર્યો ને હવે ના બોલતા ના ઉપાડી ઉપાડીને બારી મારી બહાર નાખી દીધો. આવું બોલતા નહીં હો. હા પાછા ઘેડ્યા તારના ઘેર જાઉં થા ઘેર ઘેર જાઉં જવું છે ઘેર જવું ઘેર જ છે. દાંડીઓ. ચૂપ બંધ થઈ જવાનું બોલવાનું નહીં. અવાજ ફરવા બંધ. લઈ જઈએ ફરવા જતા નહીં અવાજ બંધ. ના તારા ઘેર જ જવાનું. તારા ઘેર જ લઈ જવું તને. તને તારા મમાન ઘેર ફેવરી તારા બજારમાં ફેવરી તારા ઘેર લઈ જવો. અવાજ બંધ કરી દે. ચલ્યા ચૂપ. અવાજ બંધ કર. બસ બંધ. અવાજ કરે મારી હા કાઢી નાખે. ઉભો રહે ચલ્યા બસ. શું હાલે શું હાલે આમાં થાપ આવ્યો અમે લોબુ કરી નાખ્યો બંધ આપ. બંધ થઈ જા. બંધ થાક યાર બંધ થાક યાર મગજ ચલાવી યાર તારા ઘેર જ જવાનું છે. બંધ થા. અમાર લાફડા આગળ નહીં મેળવું હમણાં જવા દો. બંધ આપ. જવા દો. ખબર નહીં પડતી ખબર પડતી નહીં અમે બારીમાંથી ઉપાડીને બહાર નાખી દીધો ખબર પડતી હવે નહીં વાત ના કરતું કેટલી વખત ચાલે ખોલજે લઈ લે આગળ. મોટું દબાય મતલબ હાથ નાખ. થાવ થાવ. હવે વાત ના કરતા અવાજ નહીં બિલકુલ કરવાનો બિલકુલ. લઈ લો. છોકરો લઈને ક્યાં અડ્યા છે? હા? હંતે હંતે જવું. ચૂપ થઈ જા. અવાજ બંધ. ચૂપ. એ ઘરવાળી ચૂપ. ચૂપ. બંધ થઈ જા. આટલા રાખો આટલા બસ. આટલા રાખો. નક્કી બોલતો ને. અવાજ બંધ. ચૂપ. વાત બંધ. થઈ જા. બાદ બાદ. આખી ગાડીમાં વફાળો કર કરે બસ. હવે અવાજ ના કરતો. હવે બિલકુલ અવાજ ના કરતો અને હું ખી કરે જોઈને મને આય ને પાડી ગયો હમણાં મતલબ તો બોલ્યો ને. રોપ આ હાડી ચોપી જોઈ. આ ગાય જો હાથ. બંદર બોલે હવે એટલી થાપો ઊંધો થઈ નાખ્યો અમાર બસ. બોલવાનું નહીં. આવું ચાલે હવે
આવું બિલકુલ અવાજ બંધ નહીં. અવાજ કરતો નહીં. કિલા પર પાડ નાખીશ. પણ છે હવે હું ફોન કરી દઉં તાન. કરજો ફોન ગોપાશી એ ફટાફટ ફોન કરો શેઠને તો કઈ જવું હા બસ. તો જવું હા દાદા. આ ઊંચો કઈ નામ પણ ખાઈ નાખજો પણ હાલો તું જો કે સીધો બે હા સીધો બે અમે 3 બાળકો લાવી દીધો બરાબર. એ પાણી નહીં એ પેલા દાદા હમણાં પતાઈ દે આપણા બધાને. આ બાદ લાયા, બાદ તું લાયા. સીધો બે લે હા એ તો કશું નહીં, એ તો છોકરો પેલો એ કરતો બે હતો. અને નાખો એમ ભેગું નાખો બસ. બંધ જા. હા હા બા, તમે કીધું તું બરાબર. બે લે, એ. કીધા તા. હા હા પણ ઘેર તૈયાર થઈ ગયો હશે બરાબર. હવે એક આજનો દિવસ અમને આપો બરાબર. હા મારે ફાઈનલ. જો સોને કેમ મારા છોકરાને લઈને આવ્યા હા? અલે આ તો છે આ લે આ તો પેલો ડોહો આ તો ગોપાશી મને મારા છોકરો એ એ ઓય ઓય કજવાથી આ લે તું મેં લા છોકરો આવ કર બા આ તો બેટા પેલા એ બારી હોય આવે. હાથ બોલી કે ફોન કર હું વાત કરો તમે ફોન. હા ફોન કરવાનો આવે આવા લે ચૂપ ચૂપ આવા બે હાલો તારો છોકરો પકડો. એ બોલા કે લે ફોન કરવો. પકડો હા બધા હું દેખવાય. છોકરો પકડવાની કોશિશ ના કરતા એટલા ને એટલા ઉભા રહો પાછા આવે ને કે હાલ આ તમારો ઓને પટાઈ દઉં હાલ એ ગોપાશી ના સોળ પપ્પા ગોપાશી ના બસ એટલા જ સોળ ઉભા રહો. એ ડોહા ગોપાશી ના સોળ આ હેજી વેજી મને મહિના ગોપાશી ના સોળ દે સોળ એ આમ ભાઈ નેતું ચોટ નેતું તમને કે ગોપાશી ના સોળ. હાલ પટાઈ દઉં ભાડે ગોપાશી ના સોળ ભાડે ગોગડી દબાય. તો ભાઈ તો ગોપાશી ના કોઈ ના થવું જો મને જવાબ આલો કે અમારો છોકરો લઈને આયા છે એમ તમે એ તો અમારા શેઠ ખરા ને આગળ હા યુવાન મોકલાઈએ છીએ અમે. અરે અરે શેઠ છે તારો એ બધું તારું જોવાનું ડોહા હા લે લે એ દબાઈ નહીં દબાઈ નહીં સોળ હાથ દગા સોળ હાથ દગા દે આ લાલ સોળ દે હાથ દગા દે બસ બોલ સોળ. જવાબ આલ હે બાઈક આયુ બોલ એ તો અમે આગળ વેચીએ ને હા એટલે પૈસા મળે. અરે અરે અમારો છોકરો તમારે વેચવાનો લે એ ભાડે લાગે છે. અમારો છોકરો તારા વેચવાનો અમે તમને તો ઓળખીએ છીએ અમે ભાઈ તમે શું ઓળખીએ છીએ કે તમારો હા? છોકરો હશે. અમે તો ગમે તેનો ઉઠાઈ જઈએ. તે કેટલા પૈસા આવી એક બાળક 1 લાખ રૂપિયા. એક બારે એક અલા તમે કેટલા કમાઓ અમને હેજી વેજી એમાં 30-40 હજાર રૂપિયા મળે. ભાગવા પાકવા એ ભાડે ભેગું કરો થોડું. મારા મેર પડી જાય પૂછીને ટ્રાય કરું પૂછવાનું હું કહું છું હા સોરું તો ખરું હા કશું કરશે તો નહીં કા ના સાચું કે છો ખરેખર ભગવાનની સોગંદ કશું નહીં કરીએ બસ. તો બરાબર તમે તો એના જ ઉભા રહેજો ને મને કોઈ કમ ના સમજતા ભાડે હા તારા હાથ તો મજબૂત છે હો. તાન હું આખો મજબૂત છું ના થોપલા જેવો નહીં દેખાતો ચારાને ભમાઈ નાખો હમણાં હાલ હોય ના હોય કોણજી હેજી વેજી મહી નાખવા તારે હાથ હો. અને હું કહું મને ખબર તે આ કેટલા છોકરા ઉઠાવે તમે આમ 12 મહિનામાં કેટલા ઉઠાવો મહિનાનો 35-40 જેવા થઈ જાય. આહા 35-40 એટલે 4 લાખ રૂપિયા તો હારે જ કમાતા છે મારા બેટા એ તો મજૂરી ખરી ને ભાડે. હા મજૂરી નહીં આ તમારે જેવા પકડ મારે ના ખાવી પડે. મારે તો ખાવી પડે ને હા. કોકરા છોકરા લઈ જાઓ તમારે લે શરમ નહીં આવતી આપણે બીજી બધી દફા થોડા તમારું કરવું છે હવે. હા પોલીસને ફોન કરવો છે પોલીસને ફોન નહીં કરવો તમારે અમારી ટીમમાં આવવું છે ને 5 લાખ રૂપિયા લઈને પોલીસને ફોન કરવો હાલ ભાડે 5 લાખ ના હોય અમારા ભાગમાં જે આવીએ તમને આલીશું. ના તમે ભાગમાં નહીં 5 નહીં હા 1 લાખ રૂપિયા ફાઇનલ બસ. અલ્યા માં તો માતાજી હાથ જોડેલા કોમમાં આવી ગયા 1 લાખ આવી તો 1 લાખ આ તો પેલા હબુદા હોય ચોખા ખાવાના ઘઉં ખાવાના વખાતા ટોટા ખાવાના દાડા આયા હતા એના કરતી લા એક તો એક જલ લેવા દે બોલો હું વિચાર થયો હડો. વધારે નહીં થાય
પાછી વાત કહું હું કહું હમ. કે ભાઈ ભાગ કરો કોઈ ભાગ નહીં કરીએ ને તો આપણે જેલના હરિયા ગણતા થઈ જવું પણ પોલીસ 1 લાખ તો આપણે એક છોકરાને મળ્યો આ બે છોકરા એ આપણને તો તો આપણે મળશે તો આગળ દાદાને વાત કરી દઈએ કે આવો પ્રોબ્લેમ થયો તો આપણો તો દાદા વાત કરી દઈએ હા એ તો પછી કરી દેવું આપણે વાત હાલ તો આપણે ટીમમાં લઈ રહ્યો પણ ટ્રેનિંગ તો આલી પડે કાઢવાનું હા ટ્રેનિંગ આલવી પડે હા હા ટ્રેનિંગ આલવા જવું પડે. એ હું ગુણ ગુણ કરો હે યાર હેજી વેજી બીજી વાત મેળજો બરાબર હા તમારા અમારા ટીમમાં આવવું છે કે નહીં આપણે હા એટલે આ તમે મરાઈ નાખશો મને બિલકુલ ના મરાઈ નાખીએ ભાડી એક વાત સાંભળો હા 1 લાખ રૂપિયા તમને આલ લઈ હા. એમ કરતા તમે અમારી ટીમમાં આવજો હા. તો 1 લાખ જેવા તો ઘણા પાડશો તાણ. ઓ તારી તો મારો વટ આવી ગયા હા તો બે ખીચ્ચા છોડાવું બે ધોત્યા નવા લાવું પેરણ લાવું રૂમાલે લાવું મને તો નાહી દેવા દે નહીં જોતું આવી ગયો 100% ને ફાઇનલ આવી ગયો ફાઇનલ ને ફાઇનલ પણ કોઈ કહેવા પણ નહીં. મારી વાત સાંભળો હા આવું બધું કિડનેપ કરતા મને ના ફાવે એટલે અમે તમને શીખવાડીએ બરાબર કે હા. આ વસ્તુ તમારે ભાડી કરવાની કરવાની તો તમારે કરવાનું એવું હા તમને કે ભાઈ તમે બાઇક ઉપર લઈ આવો તો તમારે બાઇક ઉપર જતું હા મને રહેવાનું. આવા કાટા પાટા ના હું તો પેલો પાછા લબડ્યો હતો ને તો મારતો હાય હાય તમે જોવા તો અત્યારે ગાડી ફૂલન બેહ એવું થતું હતું તાન હું શું વાત કરો અને તમે તો બોલા ભાડી હા ગાડી છેડી હા ગાડી ચેરી કઈ ગાડી અમારી? ચેડી તાન તમારી જ ગાડી ચેરી તાન વાત કરો વચ્ચે અમારી ગાડી ચેડી અરે આ ભાડી તો મૂર્ખા જેવા જ છે કે સારું તો છે પડી નહીં ગયા ના કહું હું થોટલે એટલે આ દકાનો ચાંદનો બોઘા પાડતો તો કે આ ઉભા રહો ઉભા રહો. તમે પેલા મને ચો ઉભા રહેતા હતા યાર મોય મોય અવાજ તો આવતો તો ભાડી હા મોય મોય અવાજ તો આવતો તો પણ અમારે તમારથી કા બમ્પ આવે છે એટલા ધડમધડા થાય છે ઓન તો બંપટ લાગતો છે કે પેલા બે શિકાર હાથમાં આવી જાય છે અરે હા આધારો મારા બેટા એને જો કાયદે ભાડી હે આ પેલો બે છોકરો હતો હે એ તમે કઢાયો બરાબર અને અમારો છોકરો ચેવો લેવા દેતો છે વાત કરો અમારો લેવા દેતો છે રે હું હા તમારો હતો ભાડી આ તમે મારો તાને તો અમારા ઘરનો તો રોજ મારા નજરો હમું રમું છું શેમ વાત કરો હતી કે અમને તો ખબર હાલ હતી હાલ કશો વાંધો નહીં ભાડી હવે એક કામ કરવાનું છે તમારે બરાબર હા હવે તમારે અમારી ટીમમાં તો અમે લઈ લઈએ હા બરાબર હા પણ તમારા કોણસી તમને એક છોકરું તો ઉઠાઈ આલવું પડે ઉઠાયેલું તો તાણા ભાઈ. મેં મન્ય કે એક તો અમને લાઈન આલવું પડે ને મને તો આવા ગાર્ડન ના ફાવે તમારે- મને તો બાઇક ઉપર ફાવે બાઇક ઉપર તો ફાવે હા કશો વાંધો નહીં બાઇક ઉપર હા હવ અમે બીજું કોઈ ના જાણીએ તમે બાઇકમાં લાવો બસમાં લાવો ઇકોમાં લાવો કે ઘોડા ગાડીમાં લાવો અને- અમારે એક છોકરું જો તમે પેલી ચી ગાડી કી તમારા મોટા છેદ જોયું તો એ રહી છે કે પેલી કારી કહેવાય ને શું કહેવાય સ્કોર્પિયો હા હા એ રહ્યો વાઘ હા પણ એનું બીજું નામ છે ખબર હે? કાળો ઘોડો હા કાળો ઘોડો ને પેલી ગુંડા ગાડી ગુંડા ગાડી. હા ગુંડા ગાડી કહેવાય ને એ રહી તમે રાખો ઓવો ઓવો છે ને એવું શેઠ જોડી ખરી હા હા. તે મને શેઠ એ રહી હાલશી હાલ ના લે. પહેલા અમે આ એક પકડીને આલો પછી બધી આપણે આગળ વાત કરીએ એવું હમ હમ. આ મને આલી હોત ને કારો ઘોડો તો માતાજીને બસ લઈને નાહી જ જવું તું અને પછી તો મારે તમારા જોડે પૈસો લેવા આપવું નતું પછી તો હું ગોઠો તો જ ના ગુંડો ગાડી અમે ગુંડો તો થઈ જત શું વાત થોત તમે કારો પહેરે હું એ કારો પહેરે ન્યા બોલો હે તે હવે આપણે જઈએ તાણ ઉઠા જવું પછી નવાઈ જ અમે નહીં અંગાથી પણ મને આવ્યા. એકલા ના મેલાય તો એકલા ના જવું પડશે અમે એકલા નહીં તમારે જવું પડશે ઉઠાવા તો એકલો તો થોડો ભલા મને જતો શું વાત કરો તમે ચી વાત કરો યાર આપણે ગાડીમાં જો ગાડી ધારો કે આપણે કોઈ વ્યક્તિ હોય બરાબર પોલીસમાં જવું હોય તો એની ટ્રેનિંગ લેવી પડે કે ના લેવી પડે પહેલા આ તો પોલીસમાં જવાનું છે યાર અલ્યા પણ આ એ ટ્રેનિંગ કરવી પડે અમને બતાવવું પડે કે અમે આ બાળક આ રીતના પકડ્યું એમ એવું કહું પછી વાત સાચી કોણજી ખોટી યાર? સાચી વાત છે પણ ચોક મેરા ભજના ના કર આ તમે અમારા ભાગે આવ્યા તમારે ભાગે એ તો ભાઈ ભગાવાય પડે પણ હું તો એક ના એક જ છું યાર એ અમે કશું ના જાણીએ તમારે અમારી ટીમમાં લીધા એટલે તમારે એક બાળક અમને પકડીને આપવું પડશે એવું હે? હા ભાળી હા બધું તો વાતો કરી બરાબર હા. હવે ખરે તમારું નામ કહી દેજો અમને હં? એટલે આ પેલા હું તો વાઘ છું વાઘ વાત તો ખરો તું હા. વાત ખરો ભાળી પણ હા. નામ છે ને સુડો વાઘ હા સુરાઈ બરાબર હવે કોણજી આપણો હવે ખોટી થવું નહીં બરાબર હા. પેલો બે લાયા હતા એ જતો રહ્યો હવે આપણો તો દાદાને શું જવાબ આલીશું એટલે ગમે તે કરીને આજે એક બીજું છોકરું પકડવું પડશે આપણું બાઈક લાવો બરાબર અને પછી નીકળવાનું કરો એમ ના મેરાવ
હું હોય તાર જો મને દાદા રાખવું હોય તો મેર આવે ને કે ના મેર આવે આ તો સુરો પણ તમને શું ના પાડી દાદા પહેલા સોળા રાખતા છે હા અને આવ્યો તો લાઈન મેલ તો હાલ પણ મને હા, હા. દાદા મને કરવું પડે હવે તો ચોખ્ખી વાત છે હા બધું કરીશું પણ તમે પેલા એક બચ્ચું લાઈન બાળક લાઈન અમને બતાવો એ તો લાઈ દી હું જો ખોટી નહીં થવું જો હળો પેલું આપણો બાઈક પડ્યું છે ને ત્યાં ફટાફટ લઈને આવો હળો. હવે તમારા અંગાત આપવું પડશે હવે તો ચોખ્ખી વાત છે આપણે પણ જે આઈ છોનું મોનું નહીં ફાવતું એ છોકરા ફોલા મોકલો યાર વાત કરો એ છોકરું નહીં ના યાર પહેલી વખત જવાનું હોય રે મને મેલીને આવતો તો મારા બૈરે એ, તૂટી એ, ગયો એ, યાર. એ, એ. વાત કરો હતી હું મૂર્ખા જેવી વાત કરે હું જેમ કહ્યું કરકી યાર કા બાળી કા આમ કર્યું એ તું તારી તો બોલ છો ને તો પછી આ ભારી અંગાત નહીં મેળવવા તો સીધા પોલીસને ફોન લગાવવામાં આવશે ફોન તો કા કાઢો હો તમે તાને વાત ખબર કરો પડતી નહીં. આપવું કે નહીં આપવું આવશે અમારે એક માણસ તમારે આપવું કે નહીં આપવું બે બાઈક લઈ લો જે છોકરું ઉઠાઈને આ બિહારી ની રીમો બેલજો હાલ તો એક બાઈકમાં 3 જણા જઈએ તમારે જે હું નામ લીધું દાદા દાદાનું પૂછણાનું હું દાદા એને તમારે હા, જે હા. હોય ને એને ફોન કરીને કહી દે તો એક બાઈક મોકલાઈ દે આગે હા હા તમે જ દાદા બસ હવે હા બસ દાદા તો જો હા કોનું તો હું વાત કરું છું લે હેડો હાલ જ હેડવું હાલ નેતું રાખો હો? હા આઈ. એવું હોવે. ને હેડો હેડવું હોતે હવે હેડ દે તમે લે હેડો તમારે તો બાઈક ઉપર ઉતરવાનું ને